સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે। મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજવસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે, પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે, જેનું પાછળ કારણ કાનનો થતો રોગ છે। શું છે આ મંદિરનું મહાત્મય અને શા માટે ભક્તોને અહીં ચડાવવામાં આવે છે જીવતા કરચલા, તે અહીં જોઈએ। સુરતના ઉમરા વિસ્તારમાં પોષ એકાદશીનો જાહેર મેળો દર વર્ષની જેમ આજે પણ ભરાયો છે, જેમાં અહીં આવેલા રામનાથ ઘેલા મંદિરનું ઘણું મહત્વ માનવામાં આવે છે। રામનાથ ઘેલા મંદિર હજારો વર્ષો જૂનું માનવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા, જે બાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી। બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જે બાદ ભગવાન રામે અહીં પિતાની તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો। તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્ર દેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી, જ્યાં સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને પૂજા કરી દરમિયાન સમુદ્રના મોજાને કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા, જે અંગે ભગવાન રામને સમુદ્ર દેવે કરચલા જેવા જીવનું ઉદ્ધાર કરવા વિનંતી કરી છે અને ભગવાન આ જોઈ ઘેલા બન્યા। ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું। તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાની કાનની રસી જેવા રોગ દૂર થશે। ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનો ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે, જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું આ મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું અહીંના મહંતનું કહેવું છે। અહીં દર વર્ષની પોષ એકાદશીના પર્વે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પોતાની માનતા રાખવામાં આવે છે। બીજા વર્ષે કાનના રોગોથી મુક્તિ મળતા ભક્તો ભગવાન શિવના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે, જે સૌ કોઈ માટે આશ્ચર્યની બાબત ગણી શકાય છે। જ્યાં ચાલુ વર્ષે પણ અહીં વહેલી સવારથી લોકોની લાંબી કતાર દર્શન માટે જોવા મળી રહી છે। માત્ર સુરત જ નહીં, પરંતુ શહેર સહિત અલગ અલગ જિલ્લામાંથી અહીં લોકો દર્શન અર્થે આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત। મારું નામ છે મનોજગીરી ગોસ્વામી। આ સુરત જિલ્લાની અંદર ઉમરા ગામની અંદર તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ઘેલા મહાદેવ છે ને રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એણે અહીંયા તપસ્યા કરતાં કરતાં એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થઈ ગયું છે, તો એણે અહીંયા તર્પણ વિધિ કરી। તર્પણ વિધિ કર્યા પછી નદીમાંથી જે પ્રવાહ આવ્યો એમાં જીવજંતુ આવ્યા। એવા જીવજંતુમાં જે કરચલો હતો એને રામચંદ્રને એક પ્રશ્ન હતો। પ્રશ્નમાં એને પૂછ્યું એટલે એને એક વરદાન આપ્યું કે વરદાનમાં જે કાનની અંદર લાગતી જે પસ થાય એ બીમારી હશે ને આ રામનાથ દાદાની માનતા લેશે તો એ માનતા એને પૂર્ણ થાય ને સાલગીરીના નિમિત્તે આજે પોષવદ એકાદશીના દિવસે જે લોકો માનતા લઈ ગયા હોય છે એ આજે ફક્ત વર્ષમાં એક દિવસ પોષવદ એકાદશીના દિવસે જ આ માનતા પૂર્ણ કરવામાં આવે છે। સવારથી 5 વાગ્યાથી શરૂ થાય, અત્યારે 10 વાગ્યા સુધી, 10:30, 11 વાગ્યા સુધી આ લોકો એની માનતા પૂર્ણ કરવા માટે આવે છે।